હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જશે. ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. ઘણા દિવસની બ્રેક લઈ લીધી મસ્ત એવી, કેમ કે ટાઈમ જ ના મળતો ને કામ એવું કરતો એટલા માટે. અને સવારમાં મસ્ત જાગી ગયો. આજે શનિવાર છે એટલે મને થોડી લાય આજે વ્લોગ બનાવીએ. કપિલ્યો જો વહેલા હે ને કેટલો તડકો ચડ્યો જો લો ગમે. અને હવે જાગ્યો છે. કપિલી અત્યારે આવવા નહીં આવવાને, પણ તમારા નાઇટમાં ક્રિકેટ રમવા નહીં જવાનું આજ કે કાલ? 2 દિવસ પછી તો કોઈ નહીં, પછી વાત હેડો. હું કરે એમાં ના મજા આવે. તો સજમાં ચા એલચીવાળું ચોખા કરવામાં આવ્યા છે. મસ્ત મજાના નાસ્તો કરવાનું છે મારે બાકી. તો ગાઈસ ગોપાલ્યો ને ઘણા દિવસે આવ્યો છું. ચોકર રખડે તું હે કેમ જોવા મળતો નથી? હા અની ભાગ્યા અની ક્રિકેટ રમ કરે આખો દાડો બસ. અને તાર રજાઓ પડી ગઈ? તો હવે તો રજાઓ ના પડે. ચલ શનિ ઈદ ઈદ ને આપણે શું લેવા દેવા? પેલો એક વિડીયો હું તને આમ કે અસલામ વાલેકુમ હિન્દુ હે પૂછે એને સવાલ. તો ગાઈસ કપિલિયાની ચા પીવાની સ્ટાઇલ જો, ખાલી ઉભા ફોન જોતા જોતા ચા પીવાનો. કોક ગુડ મોર્નિંગ. તે ચોખા ખાધા તો કાટકી આપણે બેને હું ખાતો તો ને પછી તને ખાવા તો કાઢો. તો ભાઈ સવારમાં ચોખાનો નાસ્તો કરી લઈએ. મોડ આવતી સોમથી 1-2 વાગે આવતી. 1-2 વાગે હું આવું સીધો ખાઈ લઈએ. 4 નહીં 1-2 વાગે. એ તો ભાઈ કોક દાડો કોમ હોય તો મોડી થાય વાત કરે. બધા દાડા હરખા ના હોય શું કરું. તો ગાઈસ અમે હે ને ચોખા ખાવા બેઠા હતા તો જુઓ મારે હે ને આ 1 2 અને એક આવી 3 વસ્તુ ઢોળાની. એમાં તો કે ઓગા કરે છે અમને તેમને તારે ઢોળા તાર તોહળી છે ને એટલે નહીં ઢોળવાનું. તોહળીમાં સારું ફાવે ખાતા ફાવે તોહળીમાં જ ફાવે તને. તો ગાઈસ ઘણો ટાઈમ થઈ ગયો એને ગુલાબ જ આવ્યા નહીં. તોડી નાખ્યા હતા ને વચમાં તો બધા. આ 2 હવે આવ્યા 4 અને એક આવ્યું 5 વ્હાઈટ જ આવ્યા. હજુ ગુલાબી કલરના તો આવ્યા જ નથી એ કંઈ. ફેરથી કર હું હીરો વિડીયો ઉતારું એવું કરજી. આમ કર ગાઈસ આમ કરે ચમચી લઈને વાટકો લઈને મને ખબર. અરે હાથ બગાડતા જોર આવે મને. ક્યાં આખા ખાતા નહીં બગાડ્યા? એ તો હવે તાર ભરવાનું હોય. તો ગાઈસ આ તડબૂચ છે ને ફ્રીજમાં મૂકી દીધું ને કોઈએ છે ને ભૂલથી ફ્રીઝરમાં મૂકી દીધું. પછાડજી બરફ બની ગયું આખું ખખડાઈ છું. પછાડ હરખું બહુ કાઠું થઈ ગયું. હા તો પછાડજી અવાજ ચેવો આવે. જણ કોઈ ઈટાળો મારતું હોય નહીં છે પથ્થર મારતું હોય એવું હે ને. બરફ થઈ ગયો હે મને નહીં ખાવું. અરે બરફ જ થઈ જાય. થોડી વાર બહાર રાખ પછી ખા પછી કપાશે. ચોકન ને છે ફ્રીજમાં એ તો એનું એ જ રહે હે ને. ટેટીએ ઉતાર લે ને ટેટીએ બરફ હશે કોકને પૂડામ સોડે એવી છે ને તારે. હા હા એ ઉપર હતું એટલે જેટલો ભાગ બરફને અડેલો હોય ને એ એવો થઈ જાય. ના આવ્યું લે વખાતું જ નહીં તો ખુલ્લું રાખો. શું કરે હવે? મરચા લાલ થઈ ગયો છે હવે તો કાટલો ચોથી લાગે પછી. હા આવા તળવાના તળવા હે પાછી. મન તો નહીં પાપતા તું ખાતે તળીને. તાર તળવો તળતે શીખ તો જ નહીં ખાવા આપણે સમુદય.
તો ગાઈ જો ગાય માતા હવરમાં આવી ગયા હે લહેર રોટલા ખરા દે તું તારા હાથે એક છે એક બે છે બીજા નહીં એક જ છે એક જ છે ડરવા તો તું બહાર નહીં નીકળી હોય જલ્દી એટલે દેખાડક હું આવી હા આઈને તરત ખખડાયું ये तो वाल लेवानो इस तो कामकाज चालू कर दिया ये वो तो मानने क्या पोछा मन लगा नहीं बैठी बैठी करती हो तो ऊपर ऊपर थाकी नहीं जाती कि बैठा बैठा अमुक ने थाकी जा एक कलवा काढो हेडो हवा શું દવાઈ છે હજી તમારે દાડો નહીં હોઈ શકશું ગાઈસ તો આપણે છે ને મસ્ત મજાના નોકરી જઈને આવી ગયા છીએ અને અત્યારે મને ગોપાલીઓ કંઈક કામથી બોલાવે છે શું કામ છે બોલ ભાઈ સમા ચમ ચમ શું કરવું છે દડો બધીને પર શું કરવાનું અચ્છા બેટ લઈને આમથી આમ પેલું મીટર ના ફોડી નાખતો તું તો ચાલે તો ગાઈસ ગોપાલને છે ને ક્રિકેટની પ્રેક્ટિસ કરવાની છે ને પણ ગોપાલ એ ના બોલતી ને આ રીતો આ ઓય બધે ને તું ઓયથી દડો ઓય લાવવાનો બરાબર ઓયથી આમ દેવાનો દડો આમ જ જવાનું છે ને ના જાય ને પાહો ઓય ટકરાઈ નો આવે શાક છે બટાકા એન્ડ વટાણા હુકા વટાણા લીલા લીલા વટાણા બટાકાનું શાક મસ્ત મજાનું ખાઈ લઈએ આજ તો ગરમ ગરમ રોટલીઓ ખાઈએ ગાઈસ ગુડ મોર્નિંગ બધાને મસ્ત એવું ઊંઘ લઈ લીધી હે મસ્ત મજાની અત્યારે હવે ચા પીવો હોય ચા બને છે સ્પેશિયલ મારા માટે બનાવ્યો કે આ બધા માટે ખાલી મારા માટે બધા પીએ બાકી બાકી શું લાવી તો ગાઈસ આ તો બધું ફ્રૂટ ને એવું લઈને હાલ સા પીધો ભાવે સા પીધા બી તરત જ હું પપ્પા પેલું તરબૂચ નહીં ખાવાનું ટેટી ખાઈશ કદાચ મને નહીં ભાવતું તરબૂચ મારું નહીં મજા આવતા સમજી ગયા એ ચમ એવું થઈ ગયું પેલું બરફ બરફ બની ગયો તો એટલે અરે ખાક તું અરે બાપરે મસ્ત મજાનું ટેટી ખાઈએ એ કેટલી ઠંડી છે ખબર છે હાથે નહીં હડરાતોની વસ્તુ આપણે મોઢામાં મેળવરાય હા અને મને તો આરી પતલી 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 નહીં નીરી કરી એ આખો બરફ બની ગયો હા એટલે ચલો ગાઈસ મોઢામાં જાય એમ તો નહીં પણ તો એ મેળવવું પડશે એટલું ઠંડુ હોય બગડી ગયું એટલે શું બરફ બની ગયો અને ભાવ પેલું થઈ ગયું ને એટલે બરફ ઓગળે એટલે કેવું પાણી બધું નીકળી જાય એટલે ઓનું પાણી બધું નીકળી ગયું એટલે રસોઈ નીકળી ગયો એનું સમજી શું થયું કે પહેલાં શું થયું હે
ઓય ઠંડુ ઠંડુ લાગ્યું ને બહુ ઠંડુ લે ખાઈ જા બડકું પર હેઠું બહુ ઠંડુ લાગે આવે ખાઈ કોણ બોલે લે આટલું પતાવી દે ફટોફટ ફટોફટ જા 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 દોડજી ઠંડુ ઠંડુ પહેલાં આવતા પહેલાં એને મોઢા મેલ લીધું કોઈ દોત કર્યા ના મને નહીં ખાવું હે નહીં ખાવું તો એમાં તો ગાઈસ કપિલ આજ છે ને નવો શર્ટ પહેર્યો છે અને એ એવું કહે મનની હાલ લાગતો લાય મને હાલ દે ના હાલ લાગતો હોય તો મને આપી દે હેડ આપું હા મસ્ત લાગે એને કે નહીં હાલ લાગતો ગાઈસ તો આપણે ઘણો બધો ટાઈમ થઈ ગયો ગાડી લઈને કોઈ નીકળ્યો નથી ઓટો મારવા અને આપણે છે ને લાઇસન્સની ડેટ પણ નક્કી થઈ ગઈ છે 8 તારીખે આવતી અને જવાનું હોય ટેસ્ટ આપવા માટે એટલે વિચાર્યું અત્યારે કીધું નવરો હું આમ તો હું શનિ રવિ હતો ને તે બ્લિંકિટ જતો રહેતો 2 દિવસથી હજુ લાઇસન્સ આવ્યું નહીં ને તેમાં સાયકલની આઈડી ઉપડતી હતી બાઇકની આઈડી ઉપડતી જ નથી એટલે ઓર્ડરો બહુ નાના પડતા એટલે ત્યાં જવાનું અત્યારે બંધ કર્યું કેન્સલ કર્યું 8 તારીખે લાઇસન્સ આવી જાય પછી ત્યાં જવાનું એટલે વિચાર્યું કે અત્યારે જવું મસ્ત ગાડીના 2-4 ઓટા મારું એટલે થોડી હાથ બે એમ લાઇસન્સ હાલવા જાઉં ને એ થરથર થરથર કાપે નહીં એટલા માટે અત્યારે નીકળીએ મસ્ત મજાનો આખા ગોમ કોરમોર ઓટો મારી આમ જઈએ પીડીપીયુ હાઈવે થઈને આમ પાછા આવીએ ઓકે ગાઈઝ તો આપણે રાયસનવાળો રોડ પકડી લીધો છે અને અત્યારે આનું છે ને રિપેરિંગ કામ ચાલુ હોય આગળથી કમ્પ્લીટ ચાલુ હોય આગળના મેટ્રો સ્ટેશનથી પણ અહીં આગળ થોડું એવું હોય એટલે થોડો ઘણો અવાજ આવતો હશે તમને નોઇઝ કેન્સલેશન આપણે ઓન નથી કરેલું એ મસ્ત સેટ કરી નાખશું એડિટ કરી નાખશું એટલે અવાજ થોડો કમ થઈ જશે બાકી તો જો રસ્તો કેટલો મસ્ત છે મજા આવી જાય નવા ડ્રાઈવર હોય ને એમને કેમ કે અહીં આગળ સાધન થોડા ઓછા ચાલતા હોય એટલે બીજું કંઈ નહીં ઓકે ગાઈસ તો આપણે મસ્ત ઓટોમાં જઈને ગયા શું બનાવવાનું અત્યારે સેવ મજા આવશે પેલી સેવ લાવી હોય જાડા જેવી પેલો આપણે પડીકો લાવી તાર લઈ લઈ આવવાની આ હોમલી દુકાન જ મળે હે ના તું જાય ને શાકભાજી લેવા તારે જ જવું પડે ને તો પછી શું તાકે ચમ નહીં જાતી जोर आवे हम के तेरी को तू जोर आता है क्या आता है जो વઘાર કર્યો બહુ મસ્ત સ્મેલ આવે રી ડુંગળીનો સેવર ઠોકાઈ હું એ ઠોકીશ થોડી પેલું પડીકું લાવવાનું કીધું તો નાવી છૂટી લઈ આવી તો કુલ લાવી તે રોશની લેવાનું હતી મેં તો ઓકે ગાઈસ તો અમે હે ને હવે જમવા બેસી ગયા તમને ખબર જ હશે જે રેગ્યુલર બ્લોગ જોતા અમે 3 જણા જ પહેલાં બેસીએ જેમ કે અમે 3 જણા હે ને જલ્દી ભૂખા થઈ જાય એમ તો મને તો થોડી ઓછી લાગે ભૂખ પણ આ 2 જણા વધારે ભૂખા થઈ જાય હું વધારે નતો ઉઠતો ને હારું પાનનું હેડને બહુ ભૂખ લાગી હે મારે પછી હાલ ખાવું મોડા અતારને બધું હંગાત જ પતાવી દઈએ ભૂખ લાગી હોય કે ના લાગી હોય રોટલી અત્યારે બની